નમસ્તે મિત્રો, ઈ છાપુના નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પંજાબમાં અમિત શાહનો કયો માસ્ટર પ્લાન છે એ વિશે. કારણ કે પંજાબમાં આવતે વર્ષે વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી હોય, પછી કોર્પોરેશનની ને ગ્રામ પંચાયતની પણ કેમ ન હોય, એને બહુ સિરિયસલી લે છે. એટલે આ ચૂંટણી તો એમના માટે અતિશય સિરિયસ હોય એ સ્વાભાવિક છે. પંજાબ એક એવું રાજ્ય છે જેમાં અકાલી દળ વર્ષોથી, એટલે એમ કહીએ કે શિવસેના સાથે ભાજપનો એ જૂનામાં જૂનો સાથીદાર હતો. જેમ મહારાષ્ટ્રમાંથી શિવસેના સાથે છેડો ફાટ્યો, એમ અકાલી દળ સાથે પણ જ્યારે કહેવાતા ખેડૂતોનું આંદોલન હતું એ સમયે છેડો ફાટી ગયો. એટલે આ વખતે એમ તો જો તો ગઈ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને અકાલી દળ બે અલગ અલગ લડ્યા છે અને આ વખતે પણ લડશે. એટલે આને કારણે પણ આ ચૂંટણી બહુ મહત્વની થાય છે અને આને કારણે પણ જે અમિત શાહનો જે માસ્ટર પ્લાન છે એનું મહત્વ પણ વધી જાય છે. ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર ને એ બધા મામલે જબરદસ્ત બહુમતી મેળવીને પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતી લીધી હતી. પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા અને દિલ્હીમાં જેમ થયું એમ પંજાબમાં પણ પછી આમ આદમી પાર્ટીની જે સાચી હકીકત છે એ ધીમે ધીમે મતદારો સામે આવવા લાગી અને ડ્રગ્સનું જે દૂષણ છે એ તો વધ્યું હોય એવું લાગે છે. ભ્રષ્ટાચાર ખૂબ વધ્યા છે. 2-3 દિવસે 4 દિવસે પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓ કે વિધાનસભાના જે સભ્યો છે કે મંત્રીઓ છે એના ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસર કામોના ન્યૂઝ આપણે જોતા રહીએ છીએ. એટલે હવે કદાચ ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી બહુ જબરદસ્ત છે અને આવી એન્ટી ઇન્કમ્બન્સીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું કોઈ ફાયદો લઈ શકે એની શક્યતા ઊભી થઈ. આમાં એક પોઝિટિવ વાત એવું છે કે હમણાં જે પંચાયતોની ચૂંટણી થઈ પંજાબમાં, એમાં જે કોઈ એક પક્ષે પોતાની બેઠકોમાં વધારો કર્યો તો એ એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી ચેન્જ થઈ રહી છે એવું આપણે કહી શકીએ. આ કન્ફર્મ નથી, કહી શકીએ. તો આ તો વાત કરીએ આપણે પંજાબમાં અત્યાર સુધી શું ચાલ્યું એની. હવે વાત કરીએ ભાજપ અને ખાસ કરીને અમિત શાહના એ માસ્ટર પ્લાન. તો આવતે વર્ષે જે ચૂંટણી આવશે એના માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા નહીં મેળવી શકે, કારણ કે પંજાબમાં શીખ મુખ્યમંત્રી અને એમાં પણ જાટ શીખ મુખ્યમંત્રી બને એ એક વણલખ્યો નિયમ છે. ક્યાંય લખ્યું નથી પણ આવું જ થાય છે, અત્યાર સુધી જ થાય છે. હવે સામે ભાજપની જે છબી છે એ તો હિન્દુત્વવાદીની છે. તો હાલમાં શીખો અને હિન્દુઓ વચ્ચે નફરત ફેલાય, ફાડ ઊભી થાય એવું ઘણા તત્વોએ કામ ચાલુ કર્યું છે અને એને જોઈને પણ પંજાબમાં આવનારી ચૂંટણીમાં પરિવર્તન ખાસ જરૂર છે એવું ભારતીય જનતા પાર્ટી માને છે. તો અમુક મુદ્દાઓથી આપણે જાણીએ કે કેવી રીતના પરિવર્તન ભાજપ લાવવાનું ઈચ્છી રહી છે. તો પહેલું કારણ છે કે જાટ શીખ ફેક્ટર જે આપણે કીધું એ પ્રમાણે પંજાબમાં મહત્વનું છે. પંજાબમાં જે છેલ્લી વસ્તી ગણતરી થઈ એને ગણીએ તો લગભગ 27-28% જાટ શીખની વસ્તી છે. અત્યારે વધી ગઈ હોય તો 30-32% થશે. તો એટલી જાટ શીખની વસ્તી છે. પણ સામે બાકીના જે 70 અથવા તો 68% છે એ છે ઓબીસી, એસટી, એસસી અને દલિતો ઉપરાંત જે સવર્ણ હિન્દુઓ છે પંજાબી એમની છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી 70% ઉપર ટાર્ગેટ કરવા માંગે છે. બીજો, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના મુદ્દે જેમ આપણે વાત કરીએ એમ આમ આદમી પાર્ટી સત્તામાં તો આવી, પણ પછી અત્યારે એનું ઉલટું થઈ રહ્યું હોવાનું આપણે ઘણા વિડીયોમાં જોઈ રહ્યા છીએ અને આને કારણે એન્ટી ઇન્કમ્બન્સી ખૂબ વધી હોય પંજાબમાં એ શક્ય છે. શીખો અને હિન્દુઓ વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે. આ પણ એક ગ્રાઉન્ડ રિયાલિટી છે અને એને આપણે સ્વીકારવી પડશે. એટલે આમાં સુધારો થાય તાત્કાલિક એની જરૂર ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ ઈચ્છી રહ્યા છે. એને કારણે પણ આ માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. તાજા સમાચાર અનુસાર પંજાબમાં ચલો આમ આદમી પાર્ટી નહીં તો ફરીથી કોંગ્રેસને લાગી
એવું જો મતદારો ઈચ્છતા હોય તો એક તાજું ડેવલપમેન્ટ થયું છે. પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પંજાબના હાલના જે કોંગ્રેસના પ્રમુખ છે અમરિન્દરસિંહ વારિંગ, એની વચ્ચે મતભેદ થયો છે. અને મતભેદ એટલો મોટો છે કે કદાચ પંજાબ કોંગ્રેસ વચ્ચેથી તૂટી જશે, એટલે કે એના બે ભાગ થઈ જશે. ચરણજીતસિંહ ચન્ની છે એ ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહના સંપર્કમાં છે, એવું પણ દિલ્હીમાં બેઠેલા કેટલાક પત્રકારો કહી રહ્યા છે. એટલે આ કોંગ્રેસ વિકલ્પ છે, એની બદલે લોકો ભાજપને વિકલ્પ તરીકે જોવે આપના, એવી પણ શક્યતા અહીંયા ઊભી થઈ છે. હવે ભાજપનો જૂનો સાથીદાર અકાલીદળ અને એ જે અત્યારે જેમના કંટ્રોલમાં છે એવા સુખબીરસિંહ બાદલ, એમની અને અકાલીદળની લોકપ્રિયતા અત્યારે સાવ તળિયે. અમુક બેઠકો સિવાય પંજાબમાં એમનો હોલ્ડ ક્યાંય નથી. એટલે ભાજપ માટે જે વિકલ્પની વાત છે કે ચલો કોંગ્રેસની તો અકાલીદળ, તો એની સ્થાને પણ ભાજપ આવી શકે છે. તો આ 4 કારણોસર ભાજપ માસ્ટર પ્લાન બનાવીને અમલમાં લાવી રહ્યો છે. પણ હવે જે દિલ્હીના પત્રકારો કહી રહ્યા છે એ મહત્વની વાત છે કે શું આ શક્ય છે કે ભાજપમાં કે પંજાબમાં ભાજપ બીજા નંબરે આવે અથવા તો આપને ફાઇટ આપી શકે? તો એ શક્ય છે. આ 4 કારણો તો છે જ. ઉપરાંત આસામ અને પશ્ચિમ બંગાળમાં જે રીતના હિન્દુઓને એક કરીને સત્તા મેળવી ભાજપે વિપરીત સંજોગો, એવું જ અહીંયા પણ થઈ શકે છે. જેમ મેં ઉપર વાત કરી, આગળ વાત કરી એમ SC, ST, દલિત અને સવર્ણ હિન્દુઓ, આ જે 70% જે ચંક છે એનો લાભ લઈને, તો આ એક શક્ય છે. પંજાબની સરહદ પાકિસ્તાન સાથે જોડાય છે અને જે ડ્રગ્સ છે કે શસ્ત્રો છે એ બધા ત્યાંથી આવે છે. આ બાબતે ઘણીવાર ગૃહ મંત્રાલય અને પંજાબ સરકાર સાથે વાત થઈ છે, પણ પંજાબ સરકારનું જે મક્કમ વલણ હોવું જોઈએ એને રોકવા માટે એ છે. એટલે અમિત શાહનો કે જે પોતે ગૃહમંત્રી છે એમની ઈચ્છા એવી છે કે જો પંજાબમાં આપણી સરકાર આવે તો એ રીતના સરહદ પણ એ સુરક્ષિત કરી શકાય. જેમ આસામ, ત્રિપુરા અને હવે બંગાળમાં બંનેમાં ભાજપની સરકાર આવી એટલે સરહદો સુરક્ષિત થઈ છે એ રીતના. તો આ પણ એક કારણ છે. જાટ શીખોનો પ્રશ્ન છે તો હમણાં જ કોંગ્રેસથી ભાજપે એક નેતા ઇમ્પોર્ટ કરીને પોતાના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, જેમનું નામ છે કેવલસિંહ ઢિલ્લો. હવે આ કેવલસિંહ ઢિલ્લો અગાઉ કોંગ્રેસના પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. એટલે જાટ શીખને પોતાનો પ્રદેશ પ્રમુખ બનાવવો એ એક મોટો સંદેશ પંજાબના જાટ શીખોમાં પણ ભાજપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એમના મતમાં પણ થોડું ઘણું ભંગાણ પડે એનો પ્રયાસ ભાજપ દ્વારા ચાલી રહ્યો છે. પણ આ બધું તો ઠીક છે, પણ શું આનાથી સત્તા મળશે? કદાચ નહીં, આ વખતે તો નહીં. પણ એનાથી શું થઈ શકે છે? જેમ મેં કીધું કે કોંગ્રેસ અને અકાલી દળના વિકલ્પ તરીકે ભાજપ દેખાડવામાં આવી રહ્યો છે, તો કદાચ ભાજપ બીજા નંબરની પાર્ટી બને. અત્યારે જે આ માસ્ટર પ્લાન છે એ એવું કહે છે કે કોંગ્રેસ અને અકાલી દળ નહીં, પણ ભાજપ નહીં તો 117 બેઠકોમાંથી જે 59 બહુમતી છે તો એટલી ન મળે તો 25 થી 30 બેઠકો મેળવીને મુખ્ય વિપક્ષનું પદ. એનાથી શું થશે કે પંજાબના લોકોમાં એક સંદેશ જશે કે આ વખતે 5 વર્ષ જવાબદાર વિપક્ષ રહ્યો છે તો આવતી વખતે એમને ચાન્સ આપે. જેમ દિલ્હીમાં 10 વર્ષ સુધી ભાજપના 2-5 સભ્યો જ હતા, પણ જવાબદાર વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવી, જેને કારણે એને અત્યારે દિલ્હીમાં સત્તા મળી. એટલે કદાચ જો સત્તા નહીં મળે તો મુખ્ય વિપક્ષ તરીકે તો ભાજપ ચોક્કસ આવશે. તો શું આ શક્ય છે? શું ભાજપની સત્તા પણ આવી શકે છે? આ બીજી પણ એક કારણ છે. તો આસામ અને પશ્ચિમ બંગાળમાં હાલમાં પશ્ચિમ બંગાળમાં તો 207 બેઠકો, જ્યારે કોઈ ચાન્સ જ નહોતા દેખાતા. જો ત્યાં શક્ય હોય તો અહીંયા કેમ નહીં? તમને શું લાગે છે કે શું પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અથવા તો એ મુખ્ય વિપક્ષી દળ બની શકશે? કમેન્ટમાં ચોક્કસ કહેજો. અને આ જ પ્રકારના વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ઈ છ